નમસ્કાર, હું મનીષા ઠેસિયા અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત સમુદાયમાં આપનું સ્વાગત છે। ગુજરાતમાં નકલીની ભરમાર છે, ત્યારે ખાદ્ય પદાર્થોમાં નકલી ચીજવસ્તુ અને ખાદ્ય પદાર્થોમાં ભેળસેળના અનેક કિસ્સાઓ ગુજરાતમાંથી સામે આવતા હોય છે અને આવી જ નકલી વસ્તુઓ જેમાં નકલી દૂધ, નકલી ચીઝ, નકલી પનીર, નકલી ઘી આવી તો અનેક નકલી વસ્તુ ઝડપાતી હોય છે। ખાણીપીણીમાં પણ નકલી વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવતો હોય છે અને જેના કારણે લોકોના સ્વાસ્થ્યને ભારે નુકસાન થતું હોય, લોકોના સ્વાસ્થ્ય સાથે ગુજરાતમાં ચેડા થઈ રહ્યા છે અને આવી અનેક ઘટનાઓ પ્રકાશમાં અત્યાર સુધી સામે આવી ચૂકી છે। સૌથી વધારે નકલી દૂધનો જે કાળો કારોબાર ચાલી રહ્યો છે અને તેના કારણે લોકોના સ્વાસ્થ્ય હવે વધારે જોખમમાં મુકાઈ રહ્યા છે। કેન્સર જેવા રોગમાં દેશમાં ગુજરાત પ્રથમ ક્રમાંકે છે। ક્યાંક તેની પાછળ આ નકલી દૂધ અને નકલી દૂધમાંથી બનાવવામાં આવતી આઈટમો તો જવાબદાર નથી। સવાલ ઘણા બધા થાય છે, કારણ કે જે રીતે દૂધમાં નકલી ભેળસેળ કરવામાં આવે છે, કેમિકલ્સ ભેળવી દૂધના ફેટમાં વધારો કરી લેવામાં આવે છે અને ત્યારબાદ આ જ દૂધમાંથી દૂધની બનાવટો નકલી કહી શકાય તે બનાવી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે। દૂધમાંથી જે ફેટ મૂળભૂત તત્વ છે તેને કાઢી અને ત્યારબાદ ફરીથી દૂધને ઘાટું કરવા માટે, એટલે કે એમાં ફેટનો ભાગ ઉમેરવા માટે ફર્ટિલિટી અને હાઇડ્રોકેમિકલ્સ ઉમેરવામાં આવે છે અને ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, મુંબઈ અને દિલ્હી જેવા મોટા રાજ્યોમાં આ રીતે દૂધનો કાળો કારોબાર ચાલી રહ્યો છે। વાત ગુજરાતની કરીએ તો ગુજરાતમાં જ 300 કરોડનો આ રીતે નકલી કેમિકલ દૂધમાં મેળવવાનો જે કારોબાર ચાલી રહ્યો છે, તંત્રના ધ્યાને આ વસ્તુ આવતી હોવા છતાં પણ કોઈ પગલાં નથી લેવામાં આવતા, કારણ કે વારંવાર આ રીતે નકલી દૂધના ટેન્કરો ઝડપાતા હોય છે, કેમિકલ યુક્ત દૂધ ઝડપાતું હોય છે। એટલે એવું કહી શકાય કે શહેરની મોટી મોટી ડેરીઓમાં હજારો લીટર રોજ દૂધના નામે ક્યાંક કેમિકલ્સ ઠલવાઈ રહ્યું છે અને પેકિંગ યુક્ત જે દૂધ અને ઘી છે તે ખાવાથી લોકોના હાડકાનો માવો બનવાનો બંધ થઈ જાય છે અને જેના કારણે હાડકાના દુખાવાના કેસમાં પણ વધારો થતો હોય છે। તો શહેરની જે સુવિખ્યાત કહેવાતી જથ્થાબંધ જે મીઠાઈઓ બનતી હોય છે, આવી ડેરીઓ અને દુકાનોમાં ક્યાંક રાસાયણિક દૂધ અને નકલી માવામાંથી આ મીઠાઈઓ બનાવવામાં આવતી હોય છે, કારણ કે ગુજરાતમાં જેટલું દૂધનું ઉત્પાદન છે તેનાથી બમણું દૂધ વેચાઈ રહ્યું છે। આ સિવાય જેટલું દૂધ વેચાય છે તેનાથી 4 ગણી દૂધની આઈટમ બને છે। અમુક ડેરીઓવાળા દૂધના પાવડર, ચોકલેટ, આઈસ્ક્રીમ પણ આ દૂધમાંથી બનાવતા હોય છે। તો આ દૂધ આવે છે ક્યાંથી? તમે વિચાર કરો કે જેટલા દૂધાળા પશુઓ ગુજરાતમાં છે જ નહીં, એનાથી ડબલ કે 4 ગણું દૂધ વેચાય છે, દૂધની મીઠાઈઓ બને છે, દૂધની આઈટમો બને છે, તો પછી આ દૂધ આવે છે ક્યાંથી? તંત્ર ક્યાંક બેદરકાર છે, સરકાર ક્યાંક લોકોને મોતના મુખમાં ધકેલતી હોય તેવું ચોખ્ખી રીતે દેખાઈ રહ્યું છે, કારણ કે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગમાં પણ ક્યાંક ભ્રષ્ટાચાર ચાલતો હોય, આ અધિકારીઓ પણ ક્યાંક ફૂટેલા છે, આ અધિકારીઓની પણ ક્યાંક સાંઠગાંઠ હોય અને જેના કારણે જ આવા મસમોટા કરોડોના કારોબાર ચાલતા હોય છે। નકલી દૂધ હજારો લીટર રોજ ગુજરાતમાં ઠલવાતું હોય છે અને આખા ટેન્કરમાં કેમિકલ ભેળવી દૂધને ફેટયુક્ત બનાવી અને લોકોને હોંશે હોંશે વેચવામાં આવે છે। લોકો આ જ દૂધ પીવે છે અને લોકો વારંવાર બીમાર પડી રહ્યા છે। તો દૂધમાં ફેટ પેદા કરવા માટે, નકલી ઘી બનાવવા માટે અને માવો બનાવવા માટે વપરાતા રસાયણો બનાવતી કંપનીઓ અને લોકો અબજોપતિ બની રહ્યા છે। ગુજરાતમાં દૂધની દરેક બનાવટોમાં એ દૂધ, ઘી, પનીર, ચીઝ કે પછી માવા, મીઠાઈ બનાવતા જે ઉત્પાદકો છે તેને મુંબઈની જર્મન ટેકનોલોજીની કમાણી કંપની છે તે ફૂડ એટલે કે ફેટ પ્રોસેસિંગ ઓઇલ અને વનસ્પતિ ઘી સપ્લાય કરે છે। વિશ્વ કક્ષાએ પ્રમાણિત છે, પરંતુ સંપૂર્ણપણે તેનો ઉપયોગ કરી આ ઉત્પાદનમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રોગ અને બીમારીઓ પેદા કરવાનો ખૂની ખેલ ખેલાઈ રહ્યો છે અને જે સમગ્ર ભારતમાં ખેલ ખેલાઈ રહ્યો છે તેની પાછળ દવા અને ફાર્મસી કંપનીઓ કહી શકાય, રાજ્યનું ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટ કહી શકાય, આરોગ્ય વિભાગ કહી શકાય કે પછી સરકારી તંત્ર, આ તમામની ક્યાંક ને ક્યાંક સાંઠગાંઠ હોય। તમામ ભ્રષ્ટ અધિકારીઓ આ વસ્તુ જાણતા હોવા છતાં પણ ક્યાંક ભ્રષ્ટાચારનો આ મહાખેલ ખેલાઈ રહ્યો છે। દરેકનું જીવન અમૂલ્ય હોય છે, પરંતુ દૂધ સંપાદન કરતી અને ઉત્પાદન કરતી ડેરીઓ કહી શકાય, સંઘ, તબેલાવાળા રાજકારણીઓ અને આઈસ્ક્રીમ બનાવતી કંપનીઓ, આ તમામ લોકો ક્યાંક ને ક્યાંક લોકોના જીવન સાથે ખેલ ખેલી રહ્યા છે। લોકોને મૃત્યુના મુખમાં ધકેલવાનો આ ખેલ ખેલાઈ રહ્યો હોય, ભ્રષ્ટાચારનો ખેલ ખેલાઈ રહ્યો હોય તેની ગંધ ચોક્કસપણે અહીં આવે છે અને આ તમામ લોકો ક્યાંક ને ક્યાંક દેશમાં વસ્તી ઘટાડવાના અભિયાનમાં જોડાયા હોય તેવું ચોક્કસ લાગે।
દૂધમાંથી ફેટ અને મલાઈ કાઢી લીધા બાદ ફરીથી એટલો જ ફેટ દૂધમાં ઉત્પાદન કરવા માટે ક્યાંક ને ક્યાંક જે ઝેરી કેમિકલ્સ વપરાઈ રહ્યા છે, ખતરનાક કેમિકલ્સ વપરાઈ રહ્યા છે, તેનો 300 કરોડનો કારોબાર તો માત્ર ગુજરાતમાં ચાલી રહ્યો છે. સમગ્ર દેશની સ્થિતિ શું હશે તમે વિચાર કરો. રાત્રે મોટા મોટા ટેન્કરો ડેરીઓમાં ઠલવાતા હોય છે, એને દૂધ નહીં પરંતુ આપણે કેમિકલ્સ જ કહી શકીશું. એટલે ક્યાંક દેશની જનતાએ, ગુજરાતની જનતાએ હવે સાવધાન રહેવાની જરૂર છે. દૂધ અને દૂધમાંથી બનતી આઈટમો, આઈસ્ક્રીમ, ચોકલેટ્સ, દૂધનો પાવડર કે પછી મીઠાઈઓ ખાતા પહેલા સાવધાન રહેવું જોઈએ. કારણ કે સમગ્ર દેશમાં 14 કરોડ લીટર દૂધનું ઉત્પાદન છે અને તેની સામે 65 કરોડ લીટર દૂધ અને દૂધની બનાવટો વેચાઈ રહી છે. એટલે તમે વિચાર કરો કે 51 કરોડ લીટર જે દૂધ અને દૂધની બનાવટ છે તે નકલી છે, કેમિકલ યુક્ત છે અને તે આપણે હોશે હોશે દૂધ પીએ છીએ, મીઠાઈઓ ખાઈએ છીએ. એટલે સાવધાન રહેવાની ચોક્કસ જરૂર છે. કારણ કે સમગ્ર દેશમાં દર વર્ષે 10 લાખ જેટલા લોકો માત્ર કેન્સરના કારણે મૃત્યુ પામે છે. આ સિવાયના તમામ રોગ વિશે તમે વિચારો. કારણ કે દિવસે દિવસે હવે રોગચાળામાં પણ વધારો થઈ રહ્યો છે, લોકોની રોગ પ્રતિકારક શક્તિ નબળી પડી રહી છે અને નવા નવા રોગ જે આવી રહ્યા છે તેની પાછળ ક્યાંક ને ક્યાંક આવી નકલી દૂધ કે પછી દૂધની આઈટમો પણ જવાબદાર હોઈ શકે. એટલે કહી શકાય કે આ સમગ્ર મામલે ગુજરાતના ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટે, સરકારી તંત્ર, આરોગ્ય વિભાગે ખાસ જાગવાની જરૂર છે. અને જે લોકો આવા કેમિકલ બનાવે છે, કેમિકલની સપ્લાય કરે છે, આવા કેમિકલ ઉપયોગ કરે છે નકલી દૂધ અને દૂધની બનાવટો કરવા માટે, મોટી ડેરીઓ કહી શકાય, ઉત્પાદકો કહી શકાય, સંપાદકો કહી શકાય, આ તમામ વિરુદ્ધ ઠોસ કાર્યવાહી કરવી જોઈએ. જેથી ક્યાંક ને ક્યાંક આ નકલીનો કારોબાર છે એ અટકે. કરોડો રૂપિયાનું જે નકલી દૂધ અને દૂધની બનાવટો ગુજરાતમાં વેચાઈ રહી છે તે ક્યાંક ઓછી થાય તો લોકોના સ્વાસ્થ્ય સાથે જે ચેડા થઈ રહ્યા છે, લોકો જે ગંભીર બીમારી અને રોગ તરફ ધકેલાઈ રહ્યા છે તેનું પ્રમાણ ક્યાંક ઓછું થઈ શકે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક એન્ડ શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને આપ સબસ્ક્રાઇબ કરી લેશો. નેક્સ્ટ વિડીયોમાં આવતીકાલે મળીએ.